રાધે કૃષ્ણ મિત્રો, આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 24 ઓગસ્ટ 2025 થી લઈને તારીખ 1 સપ્ટેમ્બર 2025 સુધી ચાલતા ભાદરવા માસના શુક્લ પક્ષની એકમથી નવમી તિથિ સુધી ચાલતા શ્રી ભગવાન રામદેવ પીરના નવરાત્રિ વિશે પૂજન વિધિ તથા ભગવાન રામદેવ પીરની કથા મહિમા પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નમઃ ભગવતે રામદેવાય નમઃ. બોલો રામદેવ પીરની જય, રામા પીરની જય, હિંડવા પીરની જય. મિત્રો, દુર્ગા માતાજીના નવરાત્રિ વિશે તો સાંભળ્યું છે, પરંતુ ભાદરવો માસ એવો છે જે પિતૃ માસ તો કહેવાય છે, પરંતુ જ્યારે આ માસની શરૂઆત થાય છે એટલે કે સુદ પક્ષની એકમથી થાય છે ત્યારે રામદેવ પીરની નવરાત્રિ તરીકે ઉજવાય છે. 9 દિવસ સુધી ભગવાન વિષ્ણુના અવતાર મનાય એવા રામદેવ પીરની પૂજા આરાધના થાય છે. ભક્તો નિત્ય રામદેવ પીરના નામનો દીપક પ્રગટાવે છે, ધૂપ કરે છે અને ભગવાનને મેવા મિષ્ઠાન ધરે છે, લાપસી સુખડીનો પ્રસાદ ધરે છે. રામદેવ પીરની નવરાત્રિ દરમિયાન ભક્તો વ્રત ઉપવાસ પણ કરે છે અને પ્રભુની આજીજી કરે છે, જેથી હિંડવા પીર એવા શ્રી રામદેવ પીરની કૃપા પ્રાપ્ત થાય તો જન્મ મૃત્યુના બંધનમાંથી છુટકારો પ્રાપ્ત થાય. જીવનમાં 4 પદાર્થની પ્રાપ્તિ કરાવનાર રામદેવ પીરના નવરાત્રિનું ફળ કહેવાનું છે. રામદેવ પીર કે જે હિંડવા પીર કહેવાય છે. હિંડવા પીર અર્થાત હિન્દુઓના પીર. આમ તો હિન્દુઓમાં પરમાત્માની પૂજા આરાધના થાય છે. દેવી ભક્તો હોય છે, શિવ ભક્તો, વૈષ્ણવ ભક્તો હોય છે, પરંતુ રામદેવ પીરનો મહિમા એવો છે કે તે પીર તરીકે પૂજાણા છે. એ હિન્દુના પીર એટલા માટે તેમનું એક નામ હિંડવા પીર પણ છે. રામદેવ પીરની નવરાત્રિનું વ્રત કરીને ભક્તો અખંડ જ્યોત પ્રગટાવે છે. આ વર્ષે રામદેવ પીરની નવરાત્રિ તારીખ 24 ઓગસ્ટ 2025 બપોરે લગભગ 11:50 એકમની તિથિ પૂર્ણ થાય છે. એટલા માટે જે ભક્તો રામદેવ પીરની પૂજા આરાધના કરવા અને નવરાત્રિનું વ્રત કરવા ઈચ્છે છે, સંકલ્પ કરવા ઈચ્છે છે, તેઓ બપોરે 11:50 પહેલા એટલે કે એકમની તિથિ છે ત્યારે જ સંકલ્પ લે. અખંડ જ્યોત જો પ્રગટાવવાની હોય તો આ ઉપરાંત રામદેવ પીરના જે આપણે નવરાત્રિનું વ્રત કરીએ છીએ તે નવરાત્રિનું વ્રત કેવી રીતે કરવું તે પણ સમજી વિચારીને સંકલ્પ લેવો, કારણ કે વ્રતનો જ્યારે સંકલ્પ લેવાય છે ત્યારે તોડાતું નથી અને જ્યારે 9મી તિથિ એટલે કે 1 સપ્ટેમ્બર આવશે ત્યારે 9મી તિથિનું વ્રત કરીને 10મી તિથિએ પારણા થાય અને એકાદશી તિથિ આવે છે ત્યારે રામદેવ પીરે સમાધિ લીધી. એટલા માટે ઘણા ભક્તો એકાદશી સુધી પણ આ વ્રત તહેવાર મનાવે છે. રામદેવ પીરના નામનો જ્યોત પ્રગટાવાય છે. અખંડ જ્યોત જે હોય છે તે સાક્ષાત પરમાત્માનું જ પ્રતીક રૂપ મનાય છે. રામદેવ પીરનું પ્રતીક મનાય છે. રામદેવ પીરને ગજા ચડાવાય છે, જેને નેજા કહેવાય છે. જે ભક્તો અખંડ જ્યોત પ્રગટાવવા માંગે છે તેના માટેનું શુભ મુહૂર્ત છે સવારે 7:30 થી લઈને બપોરે 12:30 સુધી. આ દરમિયાન ચલ, લાભ અને અમૃત ચોઘડિયા છે, માટે આ શુભ ચોઘડિયામાં દીપ જ્યોતિ પ્રગટાવી શકાય છે, સંકલ્પ લઈ શકાય છે. રામદેવ પીરની સ્થાપના જો આપણે ઘરમાં બાજોટ ઉપર કરતા હોય પૂજન સામગ્રી સહિત તો સ્થાપના પણ કરાય છે. મંદિર જઈને પણ શ્રી રામા પીરના દર્શન કરી શકાય છે, દાન પુણ્ય કરી શકાય છે. રામદેવ પીરનો આજે ભારતમાં કેટલાય સામાજિક સમૂહો દ્વારા ઈષ્ટદેવ તરીકે પણ પૂજા થાય છે. જે રામદેવ પીરે જીવનમાં સમાજના દલિતો છે, ગરીબો છે, તેના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. રામદેવ પીરના પિતાનું નામ છે રાજા અજમલ. તેમની માતાનું નામ છે મિનલ દેવી. રાજા અજમલની કોઈ સંતાન ન હતું.
ત્યારે તેઓ દ્વારકાધીશને ભગવાન શ્રી કૃષ્ણને અરજી લગાવતા હતા. પ્રભુની ખૂબ જ ભક્તિ કરી અને સંતાનની કામના કરી. ત્યારે તેઓને 2 સંતાન પ્રગટ થયા, જેમનું નામ હતું વિરમદેવ અને નાના દીકરાનું નામ હતું રામદેવ. રામદેવજીનો જન્મ ભાદરવા સુદ શુક્લ પક્ષની બીજના દિવસે થયો હતો. રામદેવ પીરે 33 વર્ષની ઉંમરે કહેવાય છે કે ભાદરવા શુક્લ પક્ષની એકાદશીના દિવસે સમાધિ લીધી હતી. તેમના અનુયાયી ખાસ કરીને ડાલીબાઈએ પણ આ જ સ્થળ પાસે જ્યાં રામદેવ પીરે સમાધિ લીધી હતી ત્યાં સમાધિ લીધી હતી. ભાદરવા શુક્લ પક્ષની બીજની તિથિ કે જેને રામદેવ પીરના જન્મોત્સવ તરીકે પણ ઉજવાય છે, જયંતીના રૂપે પણ ઉજવાય છે, રામદેવ પીરની જન્મતિથિના રૂપે પણ ઉજવાય છે. ભારત વર્ષમાં દર વર્ષે ભક્તો આ તિથિ મનાવે છે અને રામદેવ પીરના મંદિરે જઈને દર્શન પૂજા અર્ચના કરે છે. રાજસ્થાનમાં જ્યાં રામદેવ પીરનું મંદિર છે ત્યાં ભક્તોની ભીડ ઉમટે છે. રામદેવરા મંદિરની પાસે તો મેળો પણ ભરાય છે. રામદેવ પીર કે જે એવા દેવ છે જેને હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો માને છે અને બંને ધર્મના લોકો તેમની પૂજા કરે છે, તેમને દેવ માને છે, પીર માને છે. રામદેવ પીરની નવરાત્રિ દરમિયાન ભક્તો ઘરે પણ પૂજા અર્ચના કરી શકે છે અને મંદિરમાં જઈને પણ આજે પ્રભુને લાપસી, ઝૂંખડી, ભોગ ધરાવાય છે અને વસ્ત્રનો ઘોડો છે તે પણ સમર્પિત થાય છે. શ્રીફળ અને ધજા રામદેવ પીરના જે નેજા કહેવાય છે કે પણ ભક્તો મંદિરમાં જઈને પ્રભુની સમક્ષ ધરે છે. રામદેવ પીરના નેજા ફરકાવાય છે. નેજા અર્થાત જે ભગવાન શ્રી રામદેવની પ્રિય એવી ધજા પતાકા હતી, જેઓ પોતાના હસ્તમાં એટલે કે હાથમાં સદૈવ રાખતા હતા, તે ધજાને નેજા કહેવાય છે. દંતકથા અનુસાર જ્યારે રામદેવ પીર નાના હતા ત્યારે પિતા રાજા અજમલે એક રમકડાનો ઘોડો બનાવીને લાકડાનો ઘોડો બનાવીને તેને રમવા માટે આપ્યો. રમકડા બનાવનારે તકડી રકમ લીધી. ત્યારબાદ રાજા સાથે છેતરપિંડી કરી. લાકડાના રમકડાના ઘોડાને બદલે સસ્તા વસ્ત્રનો ઘોડો બનાવીને આપ્યો હતો. જ્યારે રામદેવ પીર રમકડાના ઘોડા પર બેઠા ત્યારે રમકડાનો ઘોડો હવામાં ઉછળ્યો અને વસ્ત્ર ગાયબ થઈ ગયું. એવું માનવામાં આવે છે કે ઘોડાને તેની શક્તિને કારણે જીવન મળ્યું હતું. બીજી દંતકથા એવી પણ છે કે જ્યારે મક્કાના કેટલાક સંતો અન્ય વાસણોમાં રાત્રિ ભોજન કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેમના વાસણો જે મક્કામાં હતા તે તેમની તરફ ઉડતા જોવા મળ્યા. ત્યારબાદ રામદેવ પીરને રામશાહ પીર તરીકે પણ ઓળખવામાં આવ્યા. રામદેવ પીર બધા મનુષ્યોને સમાન ગણતા હતા, સમાન હક આપવા માંગતા. ચાહે તે ઊંચો હોય કે નીચો હોય, અમીર હોય કે ગરીબ હોય, તેઓ એ દલિતોના માટે ઈચ્છા અનુસાર ફળ દેનાર, ઘણી મદદ કરી ઘોડા પર સવાર થઈને જ રામદેવ પીરના દર્શન થતા હતા. તેમના અનુયાયી ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, મુંબઈ, દિલ્હી, ભીલવાડા અને જેસલમેરમાં ખાસ જોવા મળે છે. રાજસ્થાનમાં કેટલાય મેળા આયોજિત થાય છે, જેમાં ભીલવાડા સહિત ઘણા જિલ્લાઓ સ્થિત છે. રામદેવ પીરના મૂર્તિના રૂપે પણ દર્શન થાય છે અને મજારના રૂપે પણ જ્યાં ચાદર ચડાવાય છે, પુષ્પ ચડાવાય છે, પિરોલિયા છે માટે એ રીતે પણ ભક્તો રામદેવ પીરની આરાધના કરે છે. બાબા રામદેવ પીરે જીવનભર ભક્તોની અને તેમની આસપાસ રહેલા લોકો કે જેઓ તેમને માનતા હતા તેમની રક્ષા કરી, સેવા કરી અને ઘણા બધા ચમત્કાર પણ કર્યા. આજે પણ કહેવાય છે કે બાબા સમાધિ પર સાક્ષાત વિરાજમાન રહે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આજે પણ ભક્તો ચમત્કાર જોઈ શકે છે. અહેસાસ થાય છે આમ તો પરચાઓ બાબાએ ઘણા આપ્યા, પરંતુ ખાસ પરચા જોઈએ તો ભૈરવ રાક્ષસ કે જેને પોખરણમાં આતંક મચાવ્યો હતો, ભૈરવ રાક્ષસનો આતંક 36 કોષ સુધી ફેલાયેલો હતો. તે રાક્ષસ મનુષ્યની સુગંધ લઈને તેનો વધ કરતો હતો. બાબાના ગુરુ બાલીનાથજીના તપથી તે રાક્ષસ ડરતો હતો, પરંતુ તે કોઈ પણ ક્ષેત્રમાં જીવન રહિત કરી દેતો હતો. મનુષ્યને મારી જ નાખતો હતો.
એક દિવસ બાબા રામદેવજી બાલીનાથજીના ધૂણા પાસે છુપાઈને બેઠા. જ્યારે ભૈરવ રાક્ષસ ત્યાં આવ્યો ત્યારે ગોદડી ખેંચીને અવતારી રામદેવજીએ જોયું કે પોતાની પીઠ દેખાડીને તે ભાગી રહ્યો છે. ત્યારે કૈલાસ ટેકરીની પાસે ગુફામાં જઈને રામદેવજીએ ઘોડા પર બેસીને તેનો વધ કર્યો હતો. જોકે અમુક લોકો એવું પણ માને છે કે હાર માનીને આત્મસમર્પણ પણ તેણે કર્યું હતું. બાદમાં બાબાએ આજ્ઞા અનુસાર તેની મારવાડ છોડીને ચાલ્યા જવા માટે કહ્યું હતું. બીજો પરછો બાબાએ મક્કાના પીરને આપ્યો હતો. એક વખત મક્કાથી અમુક પીરો આવ્યા. આ વાત રૂણીચા અને આસપાસના ગામમાં ફેલાઈ. ત્યારે પીરો અને માલવીઓ પાસે જઈને તેઓએ જાણ્યું કે ભારત દેશમાં પણ કોઈ પીર તરીકે પૂજાય છે, જે આંધળાની આંખો ઠીક કરે છે, લૂલા લંગડાને પણ ચાલતા કરી દે છે અને જીવનની દુઃખ દરિદ્રતા પણ મટાડે છે. તે કોણ છે? મક્કાના માલવીઓએ આ વિચાર કરીને પોતે તે ચમત્કારિક બાબા પાસે આવે છે. ખ્યાતિ સાંભળીને અવલૌકિક ચમત્કાર જોઈને તે 5 પીર બાબાની શક્તિ પારખવા માટે રામદેવ પીર પાસે આવે છે. ત્યારે રસ્તામાં જ બાબા રામદેવ પીરની મુલાકાત તે 5 સંતો સાથે થઈ. 5 પીર રામદેવજીને પૂછે છે કે ભાઈ, રૂણીચા અહીંથી કેટલે દૂર છે? ત્યારે રામદેવજી કહે છે કે જે ગામ દેખાય છે તે જ રૂણીચા છે. આખરે બાબા રામદેવ રૂણીચા શા માટે આવ્યા છો તેવું પૂછે છે. ત્યારે 5 પીર તેમને કહે છે કે અમારે રામદેવજી પાસે જઈને મળવું છે કે જે પોતાની પીરાઈ દેખાડે છે. ત્યારે રામદેવજી બોલ્યા કે એ પીર હું જ છું, રામદેવ, અને તમારી સામે ઊભો છું. બોલો, મારે શું કરવાનું છે? 5 પીર બાબાની સાથે વાત કરે છે અને જોત જોતામાં જ તેઓ હસવા લાગ્યા. વિચારવા લાગ્યા કે આ તો સાધારણ મનુષ્ય છે, આ ભલા પીર કેવી રીતે હોઈ શકે? ત્યારે રામદેવજી બાબા કંઈ ન બોલ્યા. અતિથિ દેવો ભવ તે ન્યાયે તેઓની આપતા સાપતા કરી 5 પીરને ભોજન માટે બેઠા. જાજમ પથરાવવામાં આવી અને જમવાનું પણ પીરસવામાં આવ્યું. સેવા સત્કાર થયો. ત્યારે એક પીર બોલ્યા, અરે અમે તો શું જમીશું? તો અમારા કટોરા તો મક્કામાં પડ્યા છે, અમે બીજા કોઈ વાસણમાં જમશું નહીં. આ અમારું પ્રણ છે. જો મક્કાથી તે કટોરા મંગાવવામાં આવે તો જ અમે તેમાં ભોજન કરીશું, નહીંતર ભોજન નહીં કરીએ. ત્યારે બાબા રામદેવજીએ વિનયપૂર્વક તેમને કહ્યું કે મારું પ્રણ છે કે ઘરે આવેલા અતિથિને વિના ભોજને જવા ન દેવા જોઈએ. જો તમે એ જ કટોરામાં ખાવાનું ખાશો તો એવું જ થશે. આમ કહીને બાબા રામદેવે અવલૌકિક ચમત્કાર કર્યો. પીરની સામે જ તે કટોરા સન્મુખ આવી ગયા. ચમત્કાર વર્ષો જોઈને પીર અચંબામાં પડી ગયા. તે 5 પીરોના કટોરા મક્કાથી તેમની સામે જ આવી ગયા હતા. તેઓ મનમાં વિચારતા હતા કે આ ચમત્કાર કેવી રીતે બન્યો? ત્યારે 5 પીર માન્યા અને કીધું કે હે રામદેવ, તમે ખરેખર પીર છો, સંત છો, સાધુ છો, ઈશ્વર છો. ત્યારે 5 પીરે રામદેવજીને રામાપીરની પદવી આપી અને પીરોને ભોજન કરાવ્યું. રામદેવજી રામાપીર કહેવાયા. ત્યાર પછીનો પરછો છે રાણી નેતલને પરછો મળ્યો. એકવાર રાણી નેતલને રંગમહેલમાં રામદેવજી સાથે રહીને પૂછે છે કે હે પ્રભુ, આપ તો સિદ્ધ પુરુષ છો, બતાવો કે મને ગર્ભ છે કે નહીં, અને ગર્ભમાં પુત્ર છે કે પુત્રી? ત્યારે રામદેવજી કહે છે કે તમારે ગર્ભમાં પુત્ર છે અને તેનું નામ સાદા રાખવામાં આવશે. રાણીનો સંશય દૂર થાય તે માટે રામદેવજીએ પોતાના પુત્રને અવાજ દીધો અને માતાના ગર્ભમાંથી પુત્ર પણ બોલ્યો, હા પિતાજી. શિશુએ પોતાના પિતાના વચનોને સિદ્ધ કર્યા. 7 અર્થાત અવાજ કર્યો. એટલા માટે તેમના પુત્રનું નામ સાદા રાખવામાં આવ્યું. રામદેવરાથી 25 કિલોમીટર જેવું દૂર છે આ સાદા ગામ. ત્યાર પછીનો પ્રસિદ્ધ પરછો છે મેવાડના શઠ દલાજીને પરછો મળ્યો હતો. જેઓ મેવાડના એક ગામમાં દલાજી નામે મહાજન હતા. ધન સંપત્તિ ખૂબ જ હતી, પરંતુ તેમને સંતાન ન હતું. સાધુની સંગત કરીને રામદેવજીની પૂજા કરતા માનતા સંતાનની પ્રાપ્તિ અર્થે એક દિવસ માનતાના 9 માહ પશ્ચાત તેમની પત્નીને ગર્ભ રહ્યો. સંતાન ઉત્પન્ન થયું. બાળક જ્યારે 5 વર્ષનું થયું
ત્યારે શેઠ શેઠાણી સાથે લઈને ધન સંપત્તિ સાથે રૂણીચા આવ્યા અને માર્ગમાં લૂંટેરાઓ આવીને તેમને લૂંટી ગયા. રૂણીચા દર્શન કરવા જતા હતા અને રાત્રે જ તેમની સાથે આવું થયું. ત્યારે તેઓએ રામદેવજીનું સ્મરણ કર્યું. વાસ્તવિક રૂપમાં જ રામાપીર ત્યાં પ્રગટ થયા. જે શેઠની ગરદન કપાઈ ગઈ હતી તેમને પણ શેઠાણીની અરજીથી સાજા કરી દેવામાં આવ્યા અને દલાજી જીવિત થઈ ગયા હતા. બાબા રામદેવજીનો ચમત્કાર શેઠ શેઠાણીની સામે થયો. બંને જ જણા રામદેવ પીરના ચરણોમાં પડી ગયા અને સદા સુખમય જીવન રહે તેવા આશીર્વાદ પ્રાપ્ત કર્યા. રામદેવ પીર પોતાના નીલા ઘોડા પર સવાર થઈને આવ્યા હતા તેવો અંતર્ધ્યાન થઈ ગયા. આ સ્થાન ઉપર દલાજી શેઠે ભવ્ય મંદિર રામાપીરનું બનાવ્યું. રામદેવજીની આજે પણ પૂજા અર્ચના થાય છે. શિરોહી નિવાસી એક અંત સાધુને પણ રામદેવજીનો પરચો મળ્યો હતો. કહેવાય છે કે સાધુ શિરોહીમાં અન્ય લોકો સાથે રૂણીચા બાબાના દર્શન કરવા માટે નીકળ્યા હતા. તેઓ પગપાળા ચાલીને આવતા હતા. સાધુ સાથે ઘણા લોકો પણ હતા. વિશ્રામ કરવા માટે તેઓ બધા એક જગ્યાએ રોકાણા. ત્યારે અંધ સાધુને સવારે ત્યાં જ છોડીને બધા ચાલ્યા ગયા. અંધ સાધુએ બધાને શોધ્યા, પરંતુ તેને ક્યાંય આ લોકો ન મળ્યા. આમ તે ભટકવા લાગ્યા. ત્યારે તે સાધુએ બાબાજીનું સ્મરણ કર્યું. રામદેવજી પોતાના ભક્તોના દુઃખને જોઈને તુરંત પ્રગટ થયા અને તે અંધ સાધુના નેત્રો ખોલી દીધા. તે સાધુએ નરી આંખે બાબાના દર્શન કર્યા. એ ખીજડીના વૃક્ષ પાસે રામદેવજીના ચરણના દર્શન આજે પણ થાય છે. કહેવાય છે કે એ સાધુએ અહીં સમાધિ લીધી હતી. ત્યારબાદ રામદેવજીનો પરચો છે. 5 પીપળાની એક કથા દ્વારા રામદેવજીની સમાધિ સ્થળ તે 12 કિલોમીટર દૂર એક 5 પીપળાયુક્ત વૃક્ષ છે, જ્યાં પ્રસિદ્ધ સ્થળ પંચપીપલ નામે પણ ઓળખાય છે. આ સંબંધમાં એવું મનાય છે કે રામદેવજીની પરીક્ષાના સમયે મક્કા મદીનાથી જે 5 પીર આવ્યા હતા અતિથિ બનીને ભોજનના સમયે, અને જ્યારે એ પીરે કટોરા માંગ્યા હતા ત્યારે રામદેવજીએ અહીં સ્થાન ઉપરથી જ પોતાના હસ્ત લાંબા કરીને મક્કા મદીનાથી તે કટોરા મંગાવી લીધા હતા. પીરોએ આ જ સમયે એમને ગુરુ પીર માન્યા. રામદેવજીના નામ પર રામસાહ પીર પડ્યું. રામસાહ પીરની ઉપાધિ અહીં જ પ્રદાન થઈ હતી. ત્યારે રામદેવ પીરના પૂર્વ તરફ તે 5 પીરોએ આ 5 પીપળા લગાવ્યા હતા, જે આજે પણ વિદ્યમાન છે, જેના દર્શન થાય છે. રામદેવરાથી 12 કિલોમીટર દૂર એક ગામમાં સ્થિત છે. અહીં બાબા રામદેવ પીરનું એક નાનકડું મંદિર પણ છે. રામદેવ પીરના નોરતા 9 દિવસ સુધી રહે છે, એકમથી લઈને 9મી તિથિ સુધી. તેમાં બીજના દિવસે રામદેવ પીરનો જન્મદિવસ મનાવાય છે. આ દિવસે રામદેવ પીરની કથા સંભળાય છે, પરચાઓનું ગાન થાય છે. નવરાત્રિ દરમિયાન 24 ફરમાન પણ ભક્તો સાંભળે છે. એવા રામદેવ પીર, હિંડવા પીર, હિન્દુના પીરને આપણે કોટી કોટી નમન કરીએ છીએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો અવશ્ય પસંદ આવ્યો હશે. રામદેવ પીરના આ નવરાત્રિ દરમિયાન રામદેવ પીરની ભક્તિ પૂજા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. દુખિયાના બેલી દુઃખ દૂર કરે છે. એવા રામદેવ પીરને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. રામદેવ પીરના જન્મોત્સવ નિમિત્તે સર્વ ભક્તોને શુભેચ્છાઓ. ઓમ અજમલ સુદાય વિદ્મહે રામદેવાય ધીમહિ તન્નો તુવર પ્રચોદયાત. બોલો રામદેવ પીરની જય, હિંડવા પીરની જય, રામા પીરની જય. મિત્રો, મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. સૌને મારા જય શ્રી કૃષ્ણ.